પરિવારે લેવા જવાનું. તો એ હરણાકશને વિરોધમાં હતો પ્રહલાદ, એનો દીકરો. એટલે એ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરતો હતો આત્મા. શાસ્ત્રમાં એવું લખ્યું. એના ગુરુ નારદ મુનિ હતા. પ્રહલાદના ગુરુ નારદ મુનિ. નારદ મુનિ એને આત્માની ઓળખાણ કરાવી અને મંત્ર દીક્ષા આપી પ્રહલાદ. તો હવે એ એના બાપાને ના કહ્યું. એના બાપા શું કીધું કે હું ભગવાન છું, મને માનો, મારાથી મોટું કોઈ નથી. પોતે રાજા હતો તો ભગવાન ના દર્દો એને ના કહેવાય, રાજા નું કહેવાય. રાજા હતો પણ એ પોતે એના મનથી માની લીધો કે હું મારી ભક્તિ કરો, આખા નગરીમાં બધી મારી ભક્તિ હોવી જોઈએ, મારા બીજા કોઈની ભક્તિ નહીં, મારા સિવાય. મારું નામ લ્યો, મારા ફેરો મારા નામ લ્યો, બીજો કોઈ ભગવાન નથી. એટલે પ્રહલાદ એનો જ દીકરો પાછો. એને આ બાળક ન હતો, એના બાપાનું ન માન્યું અને એને નારદ મુનિને ગુરુ કરી અને આ મંત્ર જાપ કર્યો, એના બાપાનો મંત્ર દીધો. એટલે એને વિરોધ થયો. વિરોધ થાય, ધર્મમાં વિરોધ થાય છે. આમ તો બાપાને તો ભગવાન તો મને ને, મા બાપ તો ભગવાન. બહુ પછીની વાત છે. મા બાપ ભગવાન છે પણ બીજા નંબર, સદગુરુ પહેલો નંબર. પહેલો નંબર સદગુરુ. એ પાછી વાત કરી. તો આ પ્રહલાદ અને હરણાકશને વિરોધ વાત કર્યો. આ સારું કર્યો પ્રશ્ન છે. આપણે ખાવાનું મતલબ બીજો કોઈ નહીં. ખાવા પીવાનું ચા પાણી આપણે ઘરે જ હોય છે. આપણે સત્સંગ હાથે. તો આ હરણાકશે કીધું તો આ નામ મેં લીધું. એટલે એને નામ ના મળ્યું એટલે એને દુઃખ આવ્યું. છેલ્લે હાથીમાં કચરાયો, ડુંગર ઉપરથી દોડાયો, ઘણા દગા કર્યા. છેલ્લે એને એની બેને કીધું, હરણાકશની બેને, કે ભાઈ મારે, હું તારી મદદ કરું મારવામાં. એટલે મને અગ્નિનો વરદાન છે બ્રહ્માનું, હું બની નહીં ડુંગળી ઓઢી લઉં અને હું ખોરાક બેહાડી લઉં પ્રહલાદ. એટલે હું બને નહીં, મને તો વરદાન છે. અને પ્રહલાદ ભરી જાય. કરણ બાપો કે આ ભલે એમ કરું. આ હોળીને દિવસને એમ કરી, દાણા મગાવીને હોળી ખડકી હોળિકા, અને પ્રહલાદને લઈને ખોરામ બેસી ગઈ. ખોરામ પ્રહલાદ લઈને બેસી વચમાં ફરતા તાણા ગોઠવી દીધા. એમાં કુદરતને કરવો. જો રામ રાખે તો કોણ થાય? કુદરતને કરવું. કુદરત મેરુ પર્વતની રાઈ બનાવવી હોય તો કુદરત બનાવી દે, અને રાઈનો મેરુ બનાવવો હોય તો કુદરત બનાવી દે. કુદરત સમસ્ત શક્તિ છે. તો એ પવન આવ્યો, પવન વાજળી પવન આવ્યો, એમાં સુંદરી ઉડી ગઈ. કોને સુંદરી પૂરતો જ હતો વરદાન કે સુંદરી ઓઠી હોય તો ના પડે. સુંદરી ઓઠીને જ બેસી હતી પ્રહલાદને. પણ પવન આવ્યો ને એમાં સુંદરી ઉડી ગઈ. સમજી ગયા? તો પ્રહલાદ એ બરવા માંડી પોતે. ઓલો તો ખોરામાં હતો, ઓલી બરવા માંડી. એટલે પ્રહલાદ દોડીને નીકળી ગયો. ઓલી એની કપડી ના આવી, અડધી તો મરી ગઈ હતી. એટલે પ્રહલાદ જીવતો રહી ગયો અને હોલિકા મરી ગઈ. એ હરણાકશે બે મરી ગઈ. આ શાસ્ત્રમાં એમ છે. તેથી લૌકિકની અંદર, લોકોની અંદર લૌકિક બારીદાર એ આ હોળીનો તહેવાર તેથી થઈને યાદીમાં રાખ્યો. હવે આધ્યાત્મિકમાં શું પ્રશ્ન છે? આ સામાન્ય પ્રશ્ન છે. મધ્યમ શાસ્ત્ર લો. આ મેં તમને કીધું શાસ્ત્રના આધારે કીધું. હવે શાસ્ત્ર છે એ આપણે છે તો આપણો પડછાયો છે. તો કોઈ પણ સિદ્ધાંતને બતાવવા માટે કાંઈ પણ દ્રષ્ટાંતની જરૂર પડે.
હા. તમે મારે બીજ બતાડવી હોય તો એમ કેવું પડે ઓલા મકાનના ખૂણામાં જો, હા. મકાનના ખૂણામાં જો ઝાડવાની બુલકી અમે જો, તો તમે એમ નિશાન લઈને બીજના દર્શન કરી. બીજ કઈ જાળવા માટે નથી, બીજ કઈ મેળીના ખૂણા ઉપર નથી, પણ માધ્યમ માધ્યમ એક એમ શાસ્ત્ર છે એ સિદ્ધાંતને બતાવવા માટે માધ્યમ છે. હા. તો માણસોએ માધ્યમને સત્ય માની લીધું. બીજાના વિવાદ છે. હવે તમારો પ્રશ્ન આવીએ જે એક સિદ્ધાંત મેન પોઈન્ટ સિદ્ધાંત એને બતાડવા માટે શાસ્ત્રો માધ્યમ છે. ખાલી શાસ્ત્રો હોય તો આ વાત કરશે, જો કે આ વાત કેમ કરી. એટલે એ રીતે હવે એનો ઉલટો જવાબ છે, શ્રેષ્ઠ ઉત્તમ જેમ છે એમ. તો આ શરીર છે ને એ હરણાકશની જેમ છે. કામ ક્રોધ લોભ મોહ હરણાકશ છે, રાક્ષસ. કામ ક્રોધ લોભ મોહ કાવા દૂધ કપટ છેતરપિંડી ખોટું બોલવું એ રાક્ષસ છે. તો આ શરીર છે ને એ એની બેન છે હોલિકા. અગરવાળી છે ઓલી છે. આ એટલે શરીર છે એ હોલિકા છે. હવે ઈ આ હોલિકા ભરી જાય છે અને આત્મા તો નીકળી જાય છે. આત્મા તો વયો જાય છે પ્રહલાદની જગ્યાએ, અને હોલિકા ભરી જાય છે. હોલિકા રૂપી શરીર છે. હે? આપણા હોલિકા રૂપી આ શરીર આત્મા છે ઓલી પ્રહલાદ. એ પ્રહલાદ પ્રહલાદ નીકળી જાય. સિદ્ધાંત મેન સમજ્યા? હા, સમજાવવામાં મારો લહેરો ના થાય એટલે પછી આમ સાફ થઈ જાય. હા, આ નહીં સમજે માણસ. સીધું નહીં સમજ્યા, સીધું નહીં સમજ્યા એટલે ઓલું માધ્યમ રહે છે. હા. માધ્યમ એટલે પુરાવા આધાર પુરાણો છે, શાસ્ત્રો છે, એ આપણા પુરાવા છે. એ જે કઈ ગયા હકીકત બની ગઈ એના ઉપર આપણે હાલીએ અને ઈ ના સુધી નું જાણીએ. એથી આગળ પાછું શું છે એવા જાણવા ઓછા હોય. હવે તમે સમજો. આપણે મારું તો શું કહેવાનું ટૂંકી ભાષામાં, એટલે આ બધું અમને મારી પાસેથી જ અમને પ્રાપ્તિ મળી ગઈ ને. અમે તો એના ભાઈ રહ્યા એટલે કાયમી અમારે સત્સંગ થયા. એટલે આ મેન પોઈન્ટ આ છે. મેન કોઈ સમજાવવાનું આધ્યાત્મિક રૂપે જે શરીર છે તે